विघ्न हरण मंगल करण कर संतन के काल। नमस्कार गुरुदेव को, नमस्कार सब संत, नमस्कार पितृ ब्रह्म को, नमस्कार जीव जंत। आज वावथरा जिल्लाની ધન્ય ધરાઓ પર આપણી વેદ રક્ષા ગૌ માતાના સંરક્ષણ, વૃદ્ધિ, વિકાસ અને અંતર્ગત ગૌ માતા રાષ્ટ્ર માતા બને અને એના પાવન પ્રસંગે આપણા દરેક જનતાએ, દરેક સંતો મહાપુરુષોએ, દરેક પૂજ્ય પંડિતોએ એક મત, એક અવાજ, એક શબ્દની સાથે કે આજે આ હરિહર કળિયુગની અંદર જે આપણે પૂજનીય, જે વેદોની જેની ગુણગાથા ગવરાય, અરે આખી તો એ ગૌ માતાનો સંસ્કૃત શબ્દ તો સૌરભી. સુર એટલે દેવો અને દેવોની માટે ગૌ માતા. અવતારોનું પ્રાગટ્ય હો, મા ભગવતીઓનું પ્રાગટ્ય હો, કોઈ સંત સમાજ, ઋષિ મુનિઓ અને આખા વિશ્વનો જો મૂળ પાયો હોય તો ગૌ માતા. આજ કોઈ સમયના અંતરાય કરી આ ધરતી ઉપર જ્યાં ત્યાં આપણે ગૌ માતા સે દુઃખી થાય એ આપણે દરેક જનતાને, દરેક ધર્મપ્રેમી જનતાને નમ્ર વિનંતી કે પ્રથમ તો આપણા કિસાન ભાઈઓના ફરજમાં એક વાત આવે કે દરેકે દરેક એક પરિવારમાં એક ગૌ માતા આપણા આંગણે તો હોવી જોઈએ, એમાં તો બેમત હોવો જોઈએ નહીં. ભૂતકાળ યાદ કરીએ, આખો સૃષ્ટિનો આધાર, વિશ્વનો આધાર હોય કે દેશનો આધાર હોય તો ગૌ માતા. આજ સમય, સંજોગ, ટેકનોલોજી વધી અને કંઈ પરિવર્તન આવ્યું અને આપણે પણ થોડા સમય ચૂકી ગયા, એ બદલ આપણો આગળ જો મૂળ આધારો તો ગૌ માતા અને ગૌ માતાના જાયા ઉભરતા. આપણી બેલ આધારિત ખેતી હતી અને દરેક ધર્મની અંદર, દરેક સનાતનની અંદર મૂળ પાયો હોય તો ગૌ માતા. અને ગૌ છે તો જ વિશ્વ છે, દેશ નહીં પણ વિશ્વ. એટલે મારી નમ્ર વિનંતી પ્રથમ તો આપણા કિસાન ભાઈઓને જાગવાની કે દરેકના ફરજમાં આવે છે, આપણે આગળ ગૌ માતાનું પૂજન ન હોય, ગૌ માતાની સેવા ન હોય, મા બાપની સેવા ન હોય, તુલસીનો ક્યારો ન હોય તો ખરેખર એ ઘર સંતોષ શાસ્ત્રી થોડું એના માટે કંઈક શ્રમજનક વાત કરી. તો પ્રથમ તો આ દરેકને મારી નમ્ર વિનંતી, જે આપણા પશુપાલકો, જે ખેતી કલ્યાણવાળા હોય, એમને આપણે આગળ દેવ ભાવથી, પૂજ્ય ભાવથી, ઈષ્ટ ભાવથી આપણે આગળ એક ગૌ માતા તો અવશ્ય હોવી જોઈએ. અને એમાં જ આપણું કલ્યાણ, આપણા પરિવારનું કલ્યાણ, આપણા સમાજનું કલ્યાણ અને આખા રાષ્ટ્રનું કલ્યાણ. વિપ્રધનો સુરસંત હિત નિજ મનુષ્ય અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. હવે એક વાત કરી તો વાત સમય ઘણો વધી જાય, પણ સજ્જનો દરેક ધર્મ પ્રેમી, દરેક ધર્મ ભાઈ બહેનોને અપીલ કે ગૌ માતા સર્વની પૂજનીય છે. ગૌ માતાએ કોઈ જાતિ ભેદ નથી કર્યો, ગૌ માતાએ કોઈ ધર્મનો આતે કંઈ કર્યું નથી. દરેક જીવ માત્ર માટે, વિશ્વની કલ્યાણ માટે ગૌ માતાનું અવતરણ આ ધરતી પર થયું. તો આપને આજના જો પાવન પ્રસંગે આપણે જે કંઈ આપણે પેલું ધ્યાનમાં લેવાનું અને આપણા ઘેરથી શું શરૂઆત કરવાની. દરેકે જન જાગો, દરેક વેપારીગણ, કદાચ આપ સિટીમાં રહેતા હો, કોઈ દેશ વિદેશ રહેતા હો તો પણ આપને નમ્ર વિનંતી કે આપના પવિત્ર શુભ લક્ષ્મીજી ચર્ચ ગૌશાળા ચાલતી હોય
ગૌવંશની સેવા થતી હોય એ આપણે જે બને તે એ ગૌ માતાને દત્તક લઈ 1 વર્ષે જેટલી બને એટલી ગૌ માતાની સેવામાં એની શુભ લક્ષ્મી સમર્પિત કરે. અને કિસાન ભાઈઓને તો નમ્ર વિનંતી, એક પરિવારમાં એક ગૌ માતા તો હોવી જોઈએ, તો જ આ કલ્યાણ થશે. અને લગભગ દરેક મહાપુરુષોની આ ભજન છે, તપસ્યા છે, પૂજ્ય પંડિતોનું જે શુભ સૂચન છે અને દરેકે દરેક જનતાનો અવાજ છે, તો આપણાને પણ વિશ્વાસ છે કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર દરેકના લોક હૈયામાં વસે, ભગવાન કૃષ્ણ લોક હૈયામાં વસે, મા જગદંબા લોક હૈયામાં વસે. સદબુદ્ધિ સદવિચારાઓ જન જન જાગે. અને આપણા સરકાર શ્રીને પણ વિનંતી કે જે આના ક્ષેત્રે થાય એટલો ખૂબ સહયોગ સહકાર. અને છેલ્લે કે ભૂતકાળમાં અમારી ગૌ માતા રાષ્ટ્ર માતા હતી, પણ વચ્ચે કંઈક સમયના અંતરાય કે સમય કામ કરી ગયું, પણ વિશેષ એ જાગૃતિ આવે એ દરેક સરકાર શ્રીને પણ મારી વિનંતી, દરેક ધર્મ ભાઈ બહેનોને પણ મારી વિનંતી કે ગૌ છે તો જ આપણે છીએ, ગૌ છે તો જ આ વિશ્વ છે. આખીરમાં તો અત્યારે આ કલિકાળની અંદર આ ભાવ આ મીડિયાના માધ્યમથી બીજે કેવો પદાર્થો બની રહી, પણ જો કદાચ બચવું હોય તો ગૌ માતા વિશેષ સ્વરૂપો આપ સૌ જાણો છો. દરેક મહાપુરુષોના સંતોના પૂજ્ય પંડિતોના ચરણોમાં વંદનઈ, દરેકના હૃદય મંદિરમાં સર્વેશ્વર ભગવાન બિરાજમાન, દરેક સજ્જનોના પવિત્ર આત્માને મારી વંદના. જય ગોવિંદ, જય ગોપાલ. હજી જો